જૂનાગઢની કરીએ કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયના આજે ઉદ્ઘાટન સમારોહમાં ખુદ સી.આર. પાટીલ ત્યાં પહોંચ્યા. મંચ પરથી તેમણે સંબોધન કર્યું અને બૂથ કાર્યકરો અને જે બૂથ લેવલનું તેમનું મેનેજમેન્ટ છે તેમને લઈને વાતચીત કરી હતી. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આ ભાજપ કાર્યાલયનું લોકાર્પણ કર્યું. 9 કરોડના ખર્ચે આધુનિક ગિરનાર કમલમ કાર્યાલય તૈયાર થયું છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના આગેવાનો ત્યાં ઉપસ્થિત રહ્યા. કાર્યકરોના યોગદાનથી કાર્યાલયનું નિર્માણ થયું છે તેવું સી.આર. પાટીલ બોલ્યા. તેમણે કહ્યું કે વિકાસને વેગ આપવા માટે કાર્યાલય હોવું જરૂરી છે. પ્રજાજનો પણ કાર્યાલય ખાતે પોતાની રજૂઆત કરી શકે છે તેમ પણ સી.આર. પાટીલ કહ્યું. આવા જુજારુ લોકો માટે કામ કરવાની ભાવના રાખવાવાળા આ ઉમેદવાર આપ સૌને ત્રીજી વાર મળ્યા છે. મને વિશ્વાસ છે કે 5 લાખની લીડથી દરેક સીટ જીતવાનો આપણો જે સંકલ્પ છે એ તમારા સૌના આશીર્વાદ સાથે, સંતોના આશીર્વાદ સાથે એ ચોક્કસપણે પૂર્ણ થશે અને ભારતીય જનતા પાર્ટીની 26 સીટ આપણે 5 લાખથી વધુ લીડથી જીતી શકીશું.